અને આ જે ગોપાલ લસ્સી ની શરૂઆત ક્યારથી થઈ? મારા દાદાએ કરેલી છે 50 વર્ષ પહેલા. આ ખાંડ છે ભાઈ, આ દહીં છે, આપણા ઘરનું પોતાનું દહીં છે, બરોબર. ઘરની દહીં છે ને આપણે દહીં ખાંડ ને બરાબર 3 વસ્તુ આપણે નાખી દઈએ આપણે. અને અહીંયા સરસ મજાના જે ગ્લાસ તૈયાર થઈ રહ્યા છે. નમસ્તે, જય શ્રી કૃષ્ણ, કેમ છો? ગાઈસ, સ્વાગત છે તમારું બધાનું ફરીથી એક નવા વિડીયોમાં. તો ગાઈસ, અત્યારે અમે લોકો આવી ગયા છીએ પાલીતાણા શહેરની અંદર, અને એમ કહેવાય કે પાલીતાણા શહેરમાં તમે આવો અને ગોપાલની લસ્સી ના પીવો, જેમ કહેવાય કે 50 વર્ષથી અહીંયા જે લોકોને દિલથી લસ્સી પીવડાવે છે. અને ખાસ તમે જ્યારે પણ આવો, શિયાળો હોય કે ચોમાસું હોય તો પછી ઉનાળો, 3 ઋતુની અંદર તમને અહીંયા જે લસ્સી છે એ મળી રહે છે. આપણી સાથે અત્યારે અહીંયા જે મારા ખાસ પરમ મિત્ર એવા જયદીપ છે, તો એ આપણને હજી ગોપાલ લસ્સીમાં સ્પેશિયલી ગોપાલ ની જે લસ્સી છે એ પીવડાવવા માટે લઈ આવ્યા છે. તો જયદીપભાઈ, બે શબ્દો ગોપાલ લસ્સી વિશે. તું કેટલા ટાઈમ થી પીવા આવે છે? તો ગાઈસ, જો તો અહીંયા જે પબ્લિક છે પાલીતાણા, અવારનવાર મતલબમાં લોકોને કંઈક એવો વિશ્વ ચડી જાય એને લસ્સી વગર ના ચાલે. તો ચાલો હવે ટેસ્ટ કરીએ અને એના ઓનર જોડે પણ વાત કરીએ. અને ગાઈસ, એક ખાસ વાત કરું કે અહીંયા જે 50 વર્ષથી જે લસ્સી પીવડાવે છે, તો એનો જે ટેસ્ટ છે અહીંના લોકો જે પ્રોપરલી રોજ પીતા હોય તો એ લોકોને એવું કહેવું છે કે 50 વર્ષથી એકનો એક ટેસ્ટ છે. અને હા, આની અંદર લસ્સીની અંદર એકદમ નેચરલ, એની અંદર બરફ, ખાંડ અને એમ કહેવાય કે દહીં, જે એની પોતાની ગાયો ભેંસોનું છે, તો એની સિવાય બીજો કોઈ પણ પ્રકારનું એસેડ, એમ કહેવાય કે સેક્રેટ એ યુઝ કરતા નથી, અને એકદમ ઓર્ગેનિક નેચરલ છે. એટલે જ લોકોનો એટલો બધો પ્રેમ છે, જેથી કરીને 50 વર્ષથી એમ કહેવાય કે 25 પૈસાથી શરૂઆત કરી હતી, અને આજે એમનો જે સાદી લસ્સી છે એમના 25 રૂપિયા છે. તો તમે અંદાજો લગાવી શકો છો કે 25 પૈસાથી શરૂઆત કરનાર અત્યારે 25 રૂપિયામાં જે લસ્સી પીવડાવે છે, અને એ પણ ક્વોલિટી મેન્ટેન રાખીને. મેં પણ લસ્સી પીધી, ટ્રાય કરી, આગળ આપણે એની પ્રોસેસ પણ જોઈએ. અને ગાઈસ, લોકેશનની વાત કરું તો પાલીતાણામાં ભૈરવનાથ ચોકની એક્ઝેક્ટ સામે તમને ગોપાલ લસ્સી જોવા મળશે. આ ખાંડ છે ભાઈ, રેડી? આ ખાંડ બરોબર. અહીં આ દહીં, આપણે હલ્લી દઈ છે. આની અંદર બરફ નાખવાનો છે. આપણે આઈને જ બનાવી છે, આઈને રેસી છે ભાઈ, લાય જ બનાવવાની છે. તો તારલા ભાઈ આપી દો. એ ગુલાબ નથી, ગુલાબ આપણે ગુલાબ, ડ્રાય ફ્રૂટ, મેંગો બધું રાખ્યું છે. આપણે આ નાખ્યો બરાબર, બરોબર. આના કરી દેવાની ફૂલ ઠંડી. માણસને પૈસા લેવાના પણ પૂરા લેવાના, માલ ચોખ્ખો જ દેવાનો છે. આપડી 45-50 વર્ષ આપણી દુકાન અહીંયા છે, બરોબર. આપડી 50 વર્ષ અહીંયા દુકાન છે આપડી. આ લસ્સી બની ગઈ છે, તૈયાર, બરોબર.
આપણે ભાજી એક માલે સાદો નથી બનાવતા. અને ગાઈઝ અહીંયા જુઓ તમે, તો અહીંયા જે માખણ લસ્સી જે છે એ સ્પેશિયલી તૈયાર થઈ રહી છે. આમ જુઓ તમે, માખણ જો એક વખત લબાલબ છે ને યાર, ગ્લાસ આખો ભરાઈ ગયો છે માખણથી. અને નીચે કમેન્ટ કરો માખણ લસ્સી કેટલાય પીધી છે અને માખણ કોનું ફેવરિટ છે. આપણે માખણ વાળી લસ્સી છે. આપણું ઘરનું માખણ. હોતા. Guys, અત્યારે આપણી સાથે એમ કહેવાય કે ગોપાલ લસ્સીના જે ઓનર છે એ છે, તો આપણે એને થોડાક ક્વેશ્ચન કરીએ. તો તમારું પહેલા પૂરું નામ આપી દેજો. મારું નામ છે અમિતભાઈ દાયાભાઈ ચોસલા. અને આ જે ગોપાલ લસ્સીની શરૂઆત ક્યારથી થઈ? મારા દાદાએ કરેલી છે 50 વર્ષ પહેલા. 50 વર્ષ પહેલા. અને અહીંયા કેટલી જાતની મતલબ કયા પ્રકારે લસ્સી મળતી હોય છે? તો ચોકલેટ, ગુલાબ, મેંગો, ડ્રાયફ્રૂટ, માખણ ને સાદી લચ્છી રેગ્યુલર જે હોય ઈ જ. અને એની એક પ્રાઇસ કહી દેજો. એટલે સાદી ના લચ્છી ના 25 રૂપિયા છે રેગ્યુલર ના, અને ગુલાબ, ચોકલેટ, મેંગો ના 30 અને ડ્રાયફ્રૂટ માખણ ના 50. અને આ જગ્યાનું જરાક એડ્રેસ આપણે ઓળખ. આપણે પાલીતાણા ભેરોના ચોક ગોપાલ લચ્છી. તો ગાઈઝ હવે આપણે લસ્સીની ટેસ્ટ કરીએ અને પછી કહું તમને બધું. લસ્સી એમ કહેવાય કે તૈયાર થઈ ગઈ છે મસ્ત મજાની. અને એક સાઈડ રોડમાં વાહનો જોઈ શકો છો. હવે આપણે ટેસ્ટ મારીએ. ટેસ્ટ છે ને 50 વર્ષથી આવો ને આવો જ. આપણે તો ફર્સ્ટ ટાઈમ જ છે, પણ એની જે લોકલ પબ્લિક છે એ એમ કહેવાય કે પેઢી દર પેઢી પીતા થયા છે. માનો કે જે મતલબ અત્યારે નાનો બાળક હોય એ મોટો થઈ જાય, યુવાન થઈ જાય, ત્યાં સુધી કહેવાય કે 50 વર્ષથી એકનો એક ટેસ્ટ. અને બીજી કઈ વાત કરું તો આ લસ્સીની અંદર તમને કોઈ પણ જાતનું એવું સાઈડ ઇફેક્ટ કરે એવું કોઈ સિગરેટ નહીં જોવા. એની અંદર ફક્ત ને ફક્ત ઘરે બનેલું જે દહીં છે, પછી ખાંડ છે, અને એમ કહેવાય કે બરફ છે, બસ. એની સિવાય કોઈ પણ જાતનું તમને સાઈડમાં ઇફેક્ટ કરે એવો કોઈ પણ સિગરેટ, મસાલો કે કંઈ પણ તમે જો તો એ નહીં જોવા મળે.